તો મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણા એક નાનકડા એવા મિની વ્લોગમાં. તો આજે તમારા સમક્ષ એક એવી વસ્તુ હું લઈને આવ્યો છું જે ગામડેથી આવેલી છે. આ થેલીમાં છે, હાલો હું તમને કાઢીને બતાવી દઉં. આ તો સાકુ છે, આ નથી. ગીરની ભાઈ બહુ પ્રખ્યાત વસ્તુ છે. આ તો પછી અહીંયા આવી સિટીમાં એટલે તમને બતાવું છું. અને એમને નથી આવી ભાઈ, વસ્તુને છે ને લાવવામાં આવી છે. તમે જોઈ શકો છો, આ વસ્તુ છે, જોઈ લો. આ વસ્તુ મિત્રો છે ને એટલી બધી શક્તિશાળી છે ને તમે વાત પૂછોમાં. આ વસ્તુનું મિત્રો નામ શું છે, આ વસ્તુ શેમાં ઉગે અને આ વસ્તુના શું ફાયદા છે એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. ને આ ભાઈ કોકને માથામાં માર્યું હોય ને તો એ માણસ મરી જાય એમ છે. જો જો બહુ ટેસ્ટી છે. યા ભાઈ પોતે ગામડેથી લાવેલા છે આ વસ્તુ. હા મિત્રો, હું ગામડે ગયો તો ગાંડી ગીરમાં, તો આ ગીરની પ્રખ્યાત વસ્તુ લાવ્યો છું ભાઈ. અને આ જે છે ને ભાઈ, ગીરની પ્રખ્યાત વસ્તુ કઈ ડિસ્ટ્રિક્ટમાં, મારા ખ્યાલથી તો આ ઉના ડિસ્ટ્રિક્ટમાં થાય છે, બરોબર. બીજે ક્યાંય થતી હોય તો એ પાછી મને નથી ખબર, પણ ગીર સોમનાથના ઉના ડિસ્ટ્રિક્ટમાં થાય છે આ વસ્તુ. અને આ ઉનાળાની સિઝનમાં થાય, બહુ ખાવાની મજા આવે મિત્રો. આ આપણા શરીર માટે બહુ ફાયદાકારક વસ્તુ છે. તો મિત્રો, ઉનાની બાજુમાં જે ખાપેટ ગામ છે ત્યાંથી હું લાવ્યો છું. એક ભાઈ રેકડી લઈને મસ્ત મજાનું સેટઅપ તૈયાર કરેલું હતું, એને રોડને કાંઠે જ વેચતા હતા અને હું ત્યાંથી લાવ્યો છું ભાઈ. તો તમને બધાને જો આપણે તમારી ભાઈ, તો તમારી વસ્તુ છે ને ભાઈ, અત્યારે સુરતમાં અમારે કાનાભાઈ ખાય છે. તો કાનાભાઈ, કેવી લાગી તમને આ ગાંડીગીરની વસ્તુ? વસ્તુ તો ભાઈ બહુ જબરદસ્ત લાગી છે, પણ આ છે ને 2 તાલુકાની વચ્ચે છે. ગીરગઢડા તાલુકાની વચ્ચે છે અને ઉના તાલુકાની વચ્ચે છે આ વસ્તુ. ન્યા થાય છે બોલવા. અને એટલું જ નહીં, પણ પાછી આ વિદેશમાં સપ્લાય થાય છે. વિદેશમાં ભાઈ એમ મને કહેતા કે ભાઈ અમેરિકા, લંડન, મુંબઈ, ઓહો. આવી બધી જગ્યાએ મારી વસ્તુ જાય છે ભાઈ. તો ભાઈ તમે પણ કેજો તમને કેવી લાગી આ વસ્તુ, અને આ કોને કોને ખાધેલી છે અને કોની કોની ફેવરિટ છે એ પાછા કોમેન્ટ કરજો. આનું નામ હવે હું કહી દઉં આપણી ભાષામાં, નથી કેવું? હાલો, કાંઈ વાંધો નહીં, તમે બધા કોમેન્ટ કરીને કેજો ભાઈ કે આનું નામ શું છે, બરોબર. તો થેન્ક યુ સો મચ ભાઈ. તમારી વસ્તુ અમે જો અત્યારે સુરતમાં ખાઈ છીએ ભાઈ, બહુ મજા આવે છે અને બીજા ઘણા લોકો તમારી અહીંયા ખાવા આવશે.